જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોરાણીનો જે સમૂહ લગ્નની અંદર જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે. પણ જે રીતે સમૂહ લગ્નના રાફડાઓ ફાડ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન, પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ. કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે, પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે. વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલા પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં અને એ 555 નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. તો 555 દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય, જે વસ્તુઓ લીધી હોય, તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે. કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય. જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી. મને જાણવા મળ્યું એ મુજબ વાંકાનેરમાં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. આપ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સદ્ધર છું, પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવી પડી હતી. એ જ પૈસાનો દેણું છે એ ભાજપના એક નેતાએ એ દેણું ઉતાર્યું. ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા, કોંગ્રેસ પાર્ટીને પણ છેતરવાનો પ્રયાસ કર્યો, અમારા એક નેતાની નજીક પણ ગયા. પણ અમે બધા મજબૂતીથી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્નની અંદર આવું કરે છે અને એની જ દુકાનમાંથી લેવા સમૂહ લગ્નનું સ્થળ હોય અહીંયા પાણીથી માંડીને જે સ્ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે 20 રૂપિયા 10 રૂપિયાની બોટલ હોય એ 40 રૂપિયાની પાણીની મળે, તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે? આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે, લોકોની આવી ફરિયાદો છે. ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલા પણ આપણા આ જ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર પણ એક છેતરપિંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા. ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રની પ્રજાને વિનંતી છે કે જે સમૂહ લગ્ન કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ. અને પહેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પરણાવી દો. આપણે સામાજિક કાર્ય કરવા જતા હોય, અમે પણ સમૂહ લગ્ન અમારા સમાજના કરીએ છીએ, પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી. સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય, બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય. અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ. કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે આના તરિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ, જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ન છેતરે. એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવે. મહેશભાઈ, છેલ્લા થોડા સમય